ગૌશાળા। આ અમારી જે ટીમ છે એ અત્યારે આટલા ઉનાળાની ગરમીની અંદર અત્યારે 40થી 42 ડિગ્રી જેટલી તાપમાનમાં 11:30 વાગ્યાના સમયે આ ટીમ અત્યારે જે ગાયો માટે ગૌસેવા આ ઘાસની કૂટી કરી રહી છે અને આખું ઘાસ એ અમારી અહીં કોકણ બીજા ગૌશાળા માટે પહોંચાડવાનું છે। એ માટે અમારા વિનોદભાઈ, મમતાબેન, વિશાલભાઈ, પ્રદીપભાઈ, વસંતભાઈ, રીતેશભાઈ, અનિલભાઈ, ગોપાલ, મેઘાવી અને હું પોતે અમે આખી ટીમ આ કામ કરવા લાગી ગયા છે। આનું કૂટી કરીને અમે સીધું એટલે ગાય માતાઓ એક પણ આમાંથી દાણો કે કશું બગાડે નહીં એનો મુખ્ય હેતુ છે। આ મકાઈનું એક પૌષ્ટિક જે ઘાસ છે દાણ પ્રકારે ખાઈ શકે એટલા માટે એની કૂટી કરવામાં આવેલી છે। જો આપણે ઘાસચારાની કૂટી કરીએ તો 100% આપણને વળતર મળે। એ ઘાસ છે 100% પશુધન ખાઈ શકે। બાકી ઘાસની અંદર 40% ઘાસ ખાવામાં આવે છે અને 60% ઘાસ ઉકરડામાં જાય છે। તેની સામે દરેક ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોએ કૂટી કરાવવી જ જોઈએ। કૂટી કરવાથી ઘાસ એ પશુઓને ચાવવા એટલું પડતું નથી અને આરામથી એને ખોરાક પચી શકે છે। અસ્તુ। જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા। जीवोना जतन ने माटे, जीवोना जतन ने माटे, धरती ने वरदान मळ्યું। जीवोना जतन ने माटे धरती ने वरदान मळ्યું। गाय थकी पंचामृत नाए, गाय थकी पंचामृत नाए, त्रण अमृतનું દાન મળ્યું। જીવોના જતનને માટે जाना भंडार भरेला धरती माटे लावी। शुद्ध ने सात्विक शक्ति साथे, शुद्ध ने सात्विक शक्ति साथे, प्रगतिનું સોપાન મળ્યું। જીવોના જતનને માટે संस्कृति रक्षक, पालक पोषक, दोष निवारक खातर बड़तण औषध रूपे देती सौने शाता। गौ संवर्धन करता जनने, गौ संवर्धन करता जनने, बड़े बुद्धि मन धान મળ્યું। જીવોના જતન